પોતાના સાથીઓ સાથે આવેલા. આપે તે રૂપિયાના છૂટા પૈસા મંગાવ્યા. તે નારિયેળ ફોરાડીને બતાવતા તાજું સફેદ નીકળ્યું. આમ આપને ઈશ્વર જાણીને ચિત્ત સ્વામી શરણે આવ્યા ને ગાયું, ભઈ અબ ગિરધર સો પહેચાન. ગુસાઈજીનું નામ ન લીધું, આ તો ગિરધર છે, એહી તેહી તેહી એહી ના કહે. અત્યાર સુધી અજાયણો હતો. ગોકુળમાં બિરાજતા તોય હું મથુરામાં કોમેન્ટ કરતો હતો, અબ ગિરધર સો હુઈ પહેચાન. કપટ રૂપ ધરી છલવે આવ્યો. છલવા આવ્યો તો ને ખોટો રૂપિયો ને ખોટું નાળિયેર. કપટ રૂપ ધરીને આવ્યો તો. પુરુષોત્તમ નહીં જાય. આ પેલા ગિરધર કીધા ઠાકોરજી, પુરુષોત્તમ નહીં જાણ. આ પુરુષોત્તમ છે એવી કાંઈ જાણ જ નથી. છોટો બડો કછું ના જાણ્યો, છાય રહ્યો અજ્ઞાન. આવો હું અજ્ઞાની. આપણે ટૂંકમાં વાત કરીએ છીએ. ચિત્ત સ્વામી દેખત અપનાયો શ્રી વિઠ્ઠલ કૃપાને. પેલા ગિરધર કયા ઠાકોરજી, પછી કયા પુરુષોત્તમ, છેલ્લે શું કહ્યું? વિઠ્ઠલ કૃપા નિધાન. આ વિઠ્ઠલ જેવું કૃપા નિધાન કોણ હોય? ચિત્ત સ્વામી દેખત અપનાયો. કાંઈ મારામાં જોઈને જેવો અંદર આવ્યો, આવો આવો ચિત્ત સ્વામી, તમારી જ રાહ જોતો હતો. અરે મારા વાલા, તો ગોકુળની આ લીલા છે. ગુસાઈજી હોય કે વલ્લભ હોય, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી, આજની તારીખ સુધીના બધા બાળકો, જે જીવ જેનો હોય ત્યાં જાય ને જાય જ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. હવે આવ્યું કર્ણમ મધુરમ. પ્રભુ જે કરે તે મધુર. આપણે બધા શું છે, બધા સંશય કરીએ. મૂંઝાય હોય ને ત્યારે આપણે ઈચ્છીએ કે આપણને ગમે છે ને એવું પ્રભુ આપે. ઠાકોરજી કે તને ગમે એવું આપું ને એ તારા હિતનું નથી, તારું હિત છે એવું આપીશ. આપણા બધાના જીવનમાં આવું બન્યું છે અને બને છે અને બનતું રહેશે. એક વૈષ્ણવ એક બંગલો જોઈએ એવા સિંધુ ભવન બાજુ. એટલે એને દીકરાને કીધું કે કાલે એ કે આપણે બાનું આપી દઈએ. હવે મારા ખાસ બેનપણી એટલે ફોન આવ્યો, એટલે બેન કાલે બાનું આપવા જઈએ તો ઠાકોરજીને. મેં કીધું ના, આપણે હજી બાનું દઈએ ને ત્યાં ઠાકોરજીને ના પધરાવી જવાય. એ કેટલો સરસ બંગલો છે, નીચે 5 રૂમ, ઉપર 3 રૂમ, એની ઉપર હોલ ને ઓલું શું કહેવાય એને, હોમ થિયેટર ને પછી 5-6 ગાડી રહી એટલું. મેં તો વાહ મારા વાલા. બીજે દી પાછો બાનો લઈને જવાના હતા તો સાંજે રૂબરૂ આવ્યા. મેં તો કેમ મોઢું પડી ગયું છે? મને કે વેચાઈ ગયું. મેં તો એ કે આ એવું આમ પગ મૂકતા એવું ગમ્યું હતું ને એવું બેઠા ઘાટનું ને. એલા બેન આપણો જીવ. મેં કીધું બે જાઓ બેહો. તમારા હિતમાં નહીં હોય એટલે તમને નહીં આપ્યું હોય. હવે આગળ લીલા સાંભળજો. મારે જ્યાં હિતની વાત છે એટલે લૌકિકમાં લો. અઠવાડિયા પછી મને કે તમારી વાત હાવ હાચી. મેં કેમ? એ કે 4 ભાઈઓનું, એમાં 2 આગલા ઘરના ને 2 પાછલા ઘરના. તો આગલા ઘરના અમેરિકા તો એને ખબર પડી ને તો એ લોકોએ સ્ટે લાવી દીધો, અમારે નથી વેચવું. ઓલાને 51 લાખ અત્યારે. મેં તો આ તમે તે દી આમ કેવા થઈ કે હા ઠાકોરજીએ કાં આવું કર્યું? મને કે કાન પકડી લીધા. એને દીકરાનું નામ કાનન છે. કાનન કે લાવ હું માસી યારે વાત કરું. એ કે માસી તે દી તમારા ઉપર મને બહુ ગુસ્સો આવ્યો હતો.
એક તો મકાન વેચાઈ ગયું ને તમે એમ કહો પ્રભુ કરે સારું કરે. તો ઘરે મમ્મીને કીધું કે આજે મનનો મજા આવી માસી યારે, આજે મેં જ મમ્મીને કીધું ફોન કર. મેં તો બેટા બધાના જીવનમાં, તમારા નહીં અમારા જીવનમાં એવું થતું હોય. અને ત્યારે અમને એવું જ થાય, હા ઠાકોરજી અમારી યાર આવું કર્યું. કરણમ મધુરમ, પ્રભુ જે કરે તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે, અને તારી લીલા અમારા હિતમાં જ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરણમ મધુરમ, પ્રભુનું કરતાપણું મધુર છે, કરવું મધુર છે. પ્રભુના વિરાટ માત્રથી અનેક બ્રહ્માંડો 14 લોક વગેરેને ઉત્તમ કરવું. નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન કરી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન કરાવવું તે પ્રભુનું વિરાટ અને તે સર્વે કરવું અદ્ભુત છે. પોતાની ભાગવત જે વાંચતા હોય એને આ બધી ખબર હોય સુબોધીને, કે નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને સૃષ્ટિ ઉત્પન્ન કરી. જ્યાં તો કરતા તો કોણ છે? પ્રભુ જ છે ને, બ્રહ્માજીને ઉત્પન્ન કરવા વાળા. પણ ઓફિસમાં સેટ હોય ને બધાને જુદું જુદું કામ. તમે મેનેજર ને તમે સેલ્સનું સંભાળજો, તમે ખરીદવાનું સંભાળજો, તમે આ મેનેજમેન્ટ સંભાળજો. પણ મેન કોણ? શેઠિયો. તો પ્રભુ જે કરે ને એ બધું કરણમ મધુરમ. મને એક ભગવદીએ શીખવાડ્યું છે કે રોજ જે તારે માનસીમાં અધરમ મધુરમ ગાવાનું, પછી કરણમ મધુર આવે ને ત્યારે તારે બોલવાનું, પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે, મને ખબર છે તું ક્યારેય મારા અહિતનું નહીં કરે, એટલો વિશ્વાસ. કોઈક વાર યાદ આવે ને કોઈક વાર નથી આવતું. તો પ્રભુની બધી લીલા કરણમ મધુરમ. પણ બ્રહ્મ પોતાના જ નિજ લીલા વિહાર માટે, આ તો આપ સ્પોન્ડિલાઇઝે જે હેરાન કર્યા છે, આમ જોવાતો નથી નીચે. પણ બ્રહ્મ પોતાના જ નિજ લીલા વિહાર માટે વૃંદાવન શ્રીમદ ગોકુળ વ્રજભૂમિ પ્રગટ કરી અને તેમાં પોતાની સાથે રમણ કરવા માટે પોતાના શ્રીઅંગમાંથી જીવોનું ઉત્પન્ન. આપણે બધા ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છીએ. આપણા છોકરાઓની આપણી સેવા કરે, ગામના ન કરે. પ્રવાહી એટલે પ્રભુએ વિચાર કર્યો ત્યાં પ્રગટ થયા, અત્યારે રખડે ચારે બાજુ. મનથી ઉત્પન્ન કર્યા મર્યાદાવાળા. વેદ પ્રમાણે જ યજ્ઞ કરવાનો એટલે કરવાનું, દાન કરવાનું એટલે કરવાનું, આ મુહૂર્તમાં આમ કરવાનું એટલે કરવાનું. પ્રભુ ક્યાંય આપણા કામના નહીં, પણ આ પોતાના અંગમાંથી આપણને. એટલે જ કૃષ્ણ સેવા સદા કાર્યા, પણ તોય કોઈને અત્યારે સેવા પધરાવી નથી. તેઓની વચમાં રહીને આનંદથી લીલાઓ કરતાં કરતાં રસાનંદના લક્ષ્ય સુધી પહોંચવું અને રસનું સારસ્વત ફળ આપવું, આ બધું કરવું પ્રભુનું મધુર છે. એકવાર આ સમજાઈ જાય ને કે પ્રભુ જે કરે તે હું હરિનો, હરિ મમ રક્ષક, હું હરિનો હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનો, એ નિશ્ચય બદલાય નહીં. બસ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરવું નહીં. જે પણ થઈ રહ્યું છે તે પ્રભુની ઈચ્છાથી થાય છે, તમારી ને મારી ઈચ્છાથી નથી થતું. એટલે જ્યારે કાંઈ થાય ત્યારે કોઈને દોષ ન દેવો. જો આણે મારી યાર કેવું કર્યું, સન્માન સ્વીકારે દેવો અને અપમાન પીએ મહાદેવ. સન્માન સ્વીકારે દેવ અને અપમાન સ્વીકારે મહાદેવ. કોઈ અપમાન કરે ત્યારે રાજી થવું, કારણ કે સન્માન ગમે છે તો કાં હવે લે, તારે અપમાન સહન કરવું પડે. આજે આપણે લાખો માણસ
સાંભળે અને વાલ કરે અને પ્રેમ કરે. પણ 2-5 એવાય હોય આપણને આટલી દેતાય અને મોઢે દે ત્યાં રાજી થવાય કે હાસ અત્યાર સુધીના બધા ધોવાઈ ગયા, એટલે હવે ધ્યાન રાખવાનું, પાછા આવા ધોવાવાળા ન મળે તો. એક કોલેજિયન છોકરી હતી ને, મને દ્વારકામાં મળી, તો એ મને કહેલા આંટી આ ઓલું બોલે મારે એને, મેં તો સાંભળો. તેને એને વરે મને સરસ કીધું, એ કે નાના કરતે પ્યાર તુમી સે કર બેઠે. ઇલા આંટી એ તમારું આવું બોલતા બોલતા ક્યારે તમને પ્રેમ કરવા મળશે ને. મેં કીધું બેટા હું તો એવી તને લાગે છે હું ચિંતા, હા હું ખોટું કરતી હઈશ, હું પૈસા લેતી હઈશ તો મને ચિંતા ને મને બીક લાગે. બાકી આવું બધું ના હોય તો મારા ધોવાય મને. પણ એ કે નાના કરતે પ્યાર તુમી સે, નાના કરતા, અને ખરેખર બને છે એવું. ગાળો દેવાવાળા પછી આપણને સાચું કહી દે, એલા બેન અમે તમે ભલે ને મારા વાલા આવો. હા એ મેરે નંદે મોરના પીછામાં પછી આવાય જોઈએ, નહીં તો પછી કળા કરવાની મજા ન આવે. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે ત્યાં યદુબાવા બહુ સરસ કહી રહ્યા છે. ભક્તિ પોષણ ચંદ્રાવલા શબ્દોથી એટલું જ સરસ સમજાવે છે કે 2 જણે સર્જન કરે છે. 2 જણ, એક બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એક કવિ. બ્રહ્માજીને ઉપાદાનની જરૂર પડે, કવિને તો જે કલ્પના કરવી હોય કરે. શ્રેષ્ઠ સૃષ્ટિ કોની? કવિની. તો દયારામભાઈ શ્રેષ્ઠ બધા પ્રભુ માટે એટલી લીલાનું વર્ણન કરે, એટલું કરે ને કે આપણે એનામય તન્મય થઈ જઈએ. આ બંસીના નાદનો માણસ છે દયારામભાઈ, એટલું સરસ સમજાવે છે. ભલે આપણે આ ઉંમર ને તબિયતના હિસાબે તડકાના જઈ નથી શકતા, પણ એ યુટ્યુબનું આ ગઈકાલે એક બેને મને મોકલું છે. મને એટલો બધો આનંદ આવ્યો કે દયારામભાઈને સાંભળી લઈએ પછી દીનાનાથ ઉપર વાલ આવ્યા વિના રહીએ નહીં. સત્પુરુષો પરમાર્થ કરવાવાળા હોવાથી કોઈનામાં સ્વાર્થ બુદ્ધિ જ રાખતા નથી. જેને બીજા માટે કામ કરવું છે ને એ પોતાનો સ્વાર્થ નથી રાખતા, અને રાખે છે તો એ પરમાર્થ કરતા નથી. કાલે એક ભાઈ મારી આજુબાજુ જ ફરે રાખે હોલમાં. તમારે મને કંઈ કહેવું જ? મને કે હા. હવે બોલો. એ કે મેં પરિક્રમા 3 વાર કરી ને એ બધું તમે મારા માટે કહો. મેં કીધું આ જાહેર ખબરની કોઈ વસ્તુ જ? આમાં ઘણાય છે જેણે 84 પરિક્રમા બેઠકોની કરીને, કેટલી વાર લીલી પરિક્રમા કરીને, કેટલી. તો અહીંયા બધું છાપામાં આપવાનું મેં આમ કર્યું છે. આ તો છાની રાખવાની વસ્તુ છે. એટલે અત્યારે બધાને ભક્તિ આવી કરવી છે, મારું નામ થવું જોઈએ, મને બધા ઓળખે, મેં આટલી વાર ગિરાજીની પરિક્રમા કરી, મેં 84. અરે મારા વાલા, તેથી સત્પુરુષોને સાધારણ પુરુષ ના માનવા. જ્યાં પોતાનો સ્વાર્થ બગડતો ન હોય અને પરમાર્થ કરે તેને સામાન્ય મનુષ્ય માની શકાય નહીં, પરંતુ સ્વાર્થ છોડીને પણ પરમાર્થ કરે તે સત્પુરુષ દેવ સમાન જાણવો. રંતીદેવ હતા ને, રંતીદેવ, એને ઠાકોરજીએ માગવાનું કીધું તો કે દુનિયામાં જેટલા પશુ પક્ષીઓ માણસો બધા છે ને એ બધાને દુઃખ મને આપી દો, બધા સુખી રહે, હું એકલો જ દુઃખી રહું. મેં એવાય વૈષ્ણવ જોયા છે જે નોકરી કરતા હોય ને એનું પેન્શન આવતું હોય. તો મને
કે ઈલાબેન કોઈ હોય ને તો આપણે 12 મહિનાનું અનાજ ને તેલ ને બધું ભરી દઈએ. મેં કીધું તમે એકલા છો પછી તમારું? મને કે મારે પેન્શન આવે છે ને એમાં મારે 7-8 હજાર વધે છે. હવે હું બેંકમાં ભેગા કરીશ તો મારા ગયા પછી બધા ઝઘડવાના જ. મારા છોકરા છે અહીંયા છે ને, લગ્ન થયા ને તરત વિધવા થઈ. એટલે મારે જે મહિને વધે ને એને વ્યવહાર જ કરી નાખવાનો. પહોંચી ગયા બિચારા લીલામાં, પણ મને એમણે એવું કહ્યું હતું. ત્યારે મને એમના ઉપર આમ વંદન કરવાનું મન થયું. અને એ કે મારું નામ ન આવવું જોઈએ, કોઈને ખબર ન પડવું જોઈએ કે હર્ષાબેને કર્યું છે. આને કહેવાય પરમાર્થ. આપણે તો ફળ દેવા હોસ્પિટલમાં તો વિડીયો બનાવીએ, રીલ બનાવીએ ને પછી મૂકીએ. અરે યાર, તમે રીલ બનાવી ઓલા લેવાવાળાને કેવી શરમ આવે. જે મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર બીજાનું બગાડે ને રાક્ષસ જાણવું. હવે ભગવાનની ભક્તિ કરવાવાળાના ભેદ નીચે મુજબ છે. જેઓ પોતાના સ્વાર્થ ખાતર જ ભક્તિ કરે તે સકામ. પ્રભુ આ જરા ટેન્ડર જોઈ લેજો ને એટલે આખા દિનો રાજભોગ. આ સકામ ભક્ત. કોઈ તો ઊંચા કર્મો કરી, દાન તપ યજ્ઞ વગેરે કરી ભગવાનનું ભજન કરે છે ને ફળમાં સ્વર્ગી સુખ ચાહે છે, એની સકામ ભક્તિ થઈ. ઘણા દાન કરે, પૈસા આપે ને મારું નામ પેમ્પલેટમાં પહેલાં છે ને મોટા અક્ષર મારું નામ લખજો. કોઈ તો કોઈ પણ જાતની ઈચ્છા વળતર રૂપે ચાહતા નથી. કેવળ પ્રેમ ભાવથી સહજ પ્રીતથી ભગવાનની ભક્તિ કરે છે. જેને વળતરમાં સંસારી સુખ, સ્વર્ગ અને મોક્ષની પણ ઈચ્છા નથી, કેવળ સ્વધર્મ સમજી તેનું પાલન કરે છે, તે ભગવત ભક્તને નિષ્કામ ભક્ત કહેવાય. અત્યારે નિષ્કામ ભક્ત બહુ ઓછા છે, કામનાવાળા જ વધુ છે. વળી કોઈ તો ભક્તિ કરવાની ઈચ્છા જ રાખતા નથી. તેવા સંસારનું કર્મ મુજબ પાપ પુણ્યના આધારે આવાગમન. ઘણા નહીં કહેતા અમે ભગવાનમાં માનતા જ નથી. નથી માનતો તો બીજાને શું કામ કહેવા વસ કે નથી માનતો એ તારો વિષય છે. પાછા આપણને સમજાવે આટલા બધા તમે વાત. ભાઈ હું તને નથી કહેતી તું માન, તો તારે મને નહીં કહેવાનું કે તમે ના માનો. એમ તે કોઈનું શું ભલું કરી શકવાના હતા. તે તદ્દન સ્વાર્થી હોય છે. પોતાનું સુખ વિચારવાવાળા હોય એના માટે શબ્દો નથી. ઉત્તમ. તે નિષ્કામ ભક્તિ કરવાવાળા, જેઓ મૂળમાં જ પ્રભુનું સુખ વિચારવા, પ્રભુના તત્સુખનો જ વિચાર, પોતાનું ભલું બુરું કાંઈ વિચારતા નથી, તે જ સર્વશ્રેષ્ઠ ભક્ત પ્રભુને પ્રિય બને છે. મધ્યમ ભક્ત. કર્મ કરીને ફળની ઈચ્છાવાળા, સકામ ભક્તિ કરીને શાસ્ત્રોક્ત ફળને ભોગવવાવાળા, તેઓ ભગવત પ્રાપ્તિ કરી શકે. હું ઓલો વેપારી, હું અહીંયા તારા જમીનમાં આટલા રોકું, ભાવ વધે એટલે તારા આટલા દેવાના. ઓલો કે મિત્ર થઈને તું મારી યાર આવો સોદો કરસ. ઠાકોરજી કે તું મારો થઈને મારી યાર સોદો કરસ. અત્યારે આ જ છે બધા. એ મધ્યમ. કનિષ્ઠ. તે તો કેવળ સંસારી સુખ ચાહવાવાળા. તેને આધારે જ 4-5 વર્ષ પહેલાં એક છોકરી મને અસારવા ક્યાંક મળે. એ કે આંટી મારે એક છોકરા હારે પ્રેમ છે ને મારા ઘરના ટોટલ વિરુદ્ધમાં. તો મેં નક્કી કર્યું કે હું આખો મહિનો શ્રાવણ મહિનો 108 યમનાષ્ટક કરીશ કે મારું એની યાર થાય. એટલે મેં તું મને પૂછોસ કે તું મને કહેવા આવી, મને કાંઈ સમજાતું નથી. એ કે મારે મેં તો એ તારો વિષય, તારે એની યાર. અને જો બેટા આવા લૌકિક કામ માટે થઈને આ બધું કરાય નહીં. મને કે તમારી પાસે આવી આશા નહોતી લે. મેં તો આ બધા હું નથી પડતી.
હા, તારે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય, બ્રહ્મ સંબંધ લેવું હોય, એ બધામાં હું તારી બાજુમાં. આ લૌકિકમાં મારો કોઈ વિષય નહીં ને હું તને કોઈ એ કે મને તમે કાંઈક એવી સલાહ આપશો કે તું આમ કર તો. મેં કીધું ના. એ કે આમ તો પ્રેમની વાતો કરો. મેં તો આવા પ્રેમ નહીં કરું છું. એટલે લૌકિક આ કનિષ્ક જે પોતાના સ્વાદ સાધવા રોજ 108 યમનાષ્ટક કરીશ તો મારું એની યાર મેળ. કનિષ્ક તે તો કેવળ સંસારી સુખ જ ચાહવાવાળા, તેને આધારે જ કર્મ કરવાવાળા, તેઓ સત્કર્મ કે ભક્તિ કરવામાં ઉત્સાહ રાખતા નથી. તેથી કર્મોનું બંધોનું મનુષ્ય લોકે તે મુજબ કર્મને આધારે આવાગમ કરે છે, તેને સંસારનું ફળ સંસાર જ મળે છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે જ થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શૃંગી ઋષિને એટલે કે એના દીકરાને સમ્યક ઋષિ સમજાવે કે તે શાપ આપ્યો એ બહુ ખોટું કર્યું. આ રાજા ના હોય તો આ પ્રજાનું રક્ષણ કોણ કરે? આપણા તપને બધું કરીએ છીએ, રક્ષા કરે છે. તારાથી આવું ના થાય. હવે આગળ. ધર્મપાલો નરપતિ સતુ સમાંગ બૃહચ્છવા સાક્ષાત મહાભાગવતો રાજશ્રીય મેઘવાત ક્ષુતશ્રમ યુતો દીનો નયાસ્મ છાપમર હતી. અર્થ તે રાજા પરીક્ષિત ધર્મનું પાલન કરનારો ચક્રવર્તી, મોટા યશવાળો, સાક્ષાત ભગવાનનો મોટો ભક્ત, રાજશ્રી અને અશ્વમેઘ યજ્ઞ કરનારો, ભૂખ્યો તરસ્યો થાકેલો અને દિન બલેલો તે રાજાને આપણે શાપ આપવો યોગ્ય નથી. તે યોગ્ય નથી કર્યો. સુબોધિની ધર્મપાલો રાજા પરીક્ષિત ધર્મનું પાલન કરનારો, એમનામાં રહેલા એક ગુણ પણ અમારા દ્વારા સંપૂર્ણતયા પૂજનીય છે. જ્યારે એમાં તો બધા ગુણ છે. ધર્મ માર્ગથી એ પૂજનીય છે, કારણ કે એ પોતાની પ્રજાનું રક્ષણ કાયદા પ્રમાણે કરે છે, ધર્મ પ્રમાણે કરે. એ રાજશ્રી છે, રાજા છે પણ ઋષિ જેવો છે. સમ્રાટ તે ચક્રવર્તી છે. ધર્મપાલ નીતિની દ્રષ્ટિએ પણ તે પૂજનીય છે. તે નરપતિ પદથી કહે છે. રાજલક્ષ્મીથી સર્વ કામનાઓ પૂરી કરવા સમર્થ છે, માટે કામાર્થ પણ પૂજ્ય છે. બૃહચ્છવા બૃહદ સર્વ કીર્તિનીય છે, જેની કીર્તિ ઘણાએ સાંભળી એટલે કે પ્રસિદ્ધ છે, માટે પૂજનીય છે. ભક્તિ માર્ગથી પણ તે પૂજનીય છે. તે બતાવવા સાક્ષાત મહાભાગવત પગ મૂકે. બીજાઓ તો ગુરુ દ્વારા ભગવાન અંગીકૃત ભક્તો હોય છે, પણ રાજા પરીક્ષિતના તો સ્વયં ભગવાન જ ગુરુ છે. ગર્ભમાં રહીને ઠાકોરજી એની રક્ષા કરી છે. જેને ગર્ભમાં પ્રભુના દર્શન થયા, આ એવો રાજા છે. એને તો શાપ આપ્યો. ભક્તિમાંથી પણ તે પૂજનીય. તે બતાવવા સાક્ષાત મહાભાગવત. બીજાઓ તો ગુરુ દ્વારા ભગવાનથી અંગીકૃત હોય, પણ રાજા પરીક્ષિત તો સ્વયં ભગવાન જ એના ગુરુ છે. તેથી સાક્ષાત મહાન ભક્ત છે. વૈદિક રીતે પણ તે પૂજનીય, કારણ કે વેદના અર્થનું પાલન કરનાર અને મંત્રના પ્રત્યક્ષ દર્શન કરનાર છે. વેદાર્થની રહસ્યાત્મા વિચારસરણીની અનુભૂતિ કરનાર માટે રાજશ્રી છે. કર્મ માર્ગની દ્રષ્ટિએ પણ પૂજ્ય છે. હયમેઘ ઘાત, એણે અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. એમના વિશે વધુ શું કહું હું તને? ઋષિ કહે છે કે ધર્મની દ્રષ્ટિએ વિચાર ન કરીએ તો પણ લૌકિક રીતે પણ રાજા પૂજનીય છે, એટલે તારે એને શાપ દેવાય નહીં. માટે કહે છે
ક્ષુતશ્રમસ્યુત રાજા ભૂખ્યા તરસ્યા અને થાકેલા હતા. શૃંગીએ કહેલી બધી વાત ઋષિએ યોગ બળથી જાણી લીધી હતી. તરસને લીધે એનું તાળવું સુકાઈ ગયું હતું, તેથી તે દીન થઈ ગયો હતો, માટે એણે અપરાધ કર્યો હતો. બાકી રાજા સર્વ રીતે પૂજનીય હતો, એને શાપ આપવો યોગ્ય ન હતો. પૂજનીનું પૂજન ન કરવું એ પણ અધર્મ છે, એટલે તે અધર્મ કર્યો છે. તેમજ તે રાજામાં દોષ રસી કરવાથી આપણી પણ હલકાઈ થાય. સારા માણસોની બુરાઈ તમે કરો ને તો તમે જ ખરાબ થાવ, એ ના ખરાબ થાય. કોઈ ખૂબ સારા કાર્ય કરતા હોય ને એના માટે ખરાબ તમે બોલો ને તો હલકાઈ તમારામાં આવે, એનામાં કાંઈ ફેર ન પડે. હાથી જાતો હોય ને કૂતરા ભસતા હોય ને, હાથીને ફેર ન પડે, બધા કૂતરાને અડકાવે. ઋષિ વિચાર કરે છે, ભક્તોનો દ્રોહ કરવાથી ભગવાન ગુસ્સે થાય છે, તેથી સર્વનાશ થવાનો ડર લાગવાથી ભગવાનને પ્રાર્થના કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.